આપકી અદાલતમાં ભાજપના નેતા રવિશંકર પર આરોપ છે કે તેઓ તકવાદી રાજનીતિ કરે છે. રવિશંકરજી, બિહારની રાજનીતિના આટલા મોટા નેતા છો તમે, અને બિહારમાં શું થયું? તમે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે અમારા દરવાજા બંધ છે, પણ દરવાજો બંધ કરીને સ્ટોપર મારવાનું ભૂલી ગયા. આવી ગયા નીતિશજી. જુઓ, તમને આ સવાલ પૂછવાનો પૂરો હક છે. તમે સાચું કહ્યું. એમણે કહ્યું હતું કે ક્યારેય નહીં જઈશ. એમણે કહ્યું તું મરી જવું પસંદ કરીશ, બિલકુલ, પણ એમની સાથે બિલકુલ. નહીં જાઉં. નીતિશજી પર્સનલી ઓનેસ્ટ છે. લેટ્સ બી વેરી ક્લિયર. પર્સનલી ઓનેસ્ટ છે તેઓ. લાલુજીને ત્યાં 5 ગેટ ખુલ્લા હતા. સમજી ગયા તમે? એક ગેટ, દીકરીનો ગેટ, મોટા દીકરાનો ગેટ, એક પત્નીનો ગેટ, નાના દીકરાનો ગેટ. પણ એ કંઈ કરી શકતા નહોતા. એમની જે તબિયત ખરાબ થઈ એ અંદરથી તૂટેલા હતા. તો અમને પણ હતું કે આ હવે ચાલી નહીં શકે. અમે કહ્યું કે પહેલા નહોતી ખબર. શું કીધું? એમણે કહ્યું હતું, પણ હવે બોલો, ચારા ઘોટાળામાં લાલુજી 4 કેસમાં જેલ જતા રહ્યા. તો પણ જમીન આપો અને નોકરી લો. આ તો છે રેલવેનું સ્કેમ. અને એમણે પોતાની જાતિના લોકોને પણ નોકરી આપી જમીન લીધા પછી. આ શું છે? આજે લૂંટની હવસ છે, એ ક્યાં સુધી ચાલશે? પણ જો તમે નીતિશજી વિશે શું કહ્યું તું, તમને યાદ કરાવું છું. તમે કહ્યું, હા, હું બધું જાણું છું. તમે જેટલું બોલી રહ્યા છો એનાથી વધારે બોલ્યો હતો હું. તમે તો મીડિયાને કહ્યું તું કે આ શું થઈ ગયું છે નીતિશ બાબુને. બિહારને આ સંભાળી નથી શકતા, આ દિલ્હી સંભાળવા ઈચ્છે છે, અને આ સપનાઓ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી બનવાના. જો એવું છે, જે રેકોર્ડ પર છે સત્ય છે. જ્યારે અમારી વિરોધમાં હતા તો મેં કહ્યું હતું. પણ મને એ કહો કે એમણે છોડ્યું કેમ? મમતાજીને સાથે લાવ્યા તેઓ, રાહુલ ગાંધીને મળવા ગયા, ત્યાં મહારાષ્ટ્રમાં મળવા ગયા, બધાને ભેગા કર્યા, અને ભેગા કર્યા પછી નીતિશ તું સાઈડ થઈ જા, બાકીની નેતાગીરી અમે કરીશું. આ શું મતલબ છે? એમને લાગ્યું કે એકવાર જો એમને લાગ્યું તે લાગ્યું, પણ પ્રશાંત કિશોરે સાચી વાત કહી. તેમણે કહ્યું કે મોદીજીને લાગ્યું કે જો આ ઇન્ડિયા ગઠબંધન તોડવું હોય તો નીતિશ કુમારને પહેલા પલટાવી દો. મોદીજીને કોઈ સહારાની જરૂર છે શું? પૂછી લો, જનતા બેઠી છે. અરે નહીં, જરાય નહીં. સાંભળી લીધું? પણ મોદી જેટલા મોટા નેતા છે તો ત્યાં જે બોલી રહ્યા હતા કે પથ્થર જેવી એકતા છે ઇન્ડિયા ગઠબંધનની, કહેતા હતા ને, તો તમે જોયું, બધું સામે આવી ગયું. હવે રોજ આજે મેં સાંભળ્યું કે તમારા આવવા પહેલા મહારાષ્ટ્ર પણ તૂટવાની અણી પર છે, અને આવતા આવતા સમાચાર મળ્યા. જુઓ, હું ઈચ્છું છું કે આપણા જેટલા સાથીઓ બેઠા છે એક વાતને સમજે. અમે સંબંધો બનાવીએ છીએ તો બનાવીએ છીએ. જો 14માં મોદીજીને બહુમત મળ્યો તો પણ એમણે એલાયન્સને મંત્રી બનાવ્યા. 19માં હજુ મોટો બહુમત મળ્યો તો પણ એલાયન્સને મંત્રી બનાવ્યા. આને કહેવાય સંબંધ નિભાવવો. અહીંયા તો સંબંધ ક્યારે બને છે, ક્યારે બગડે છે, ક્યારે તૂટે છે, કંઈ ખબર નથી પડતી. અને આ લોકો દેશને હવે સંભાળવાની તેજસ્વી વાત યાદવ કરે છે. કહી રહ્યા છે કે આ વખતે તો કાકાએ જણાવ્યું જ નહીં. જણાવ્યા વગર જ ચૂપચાપ પલટી મારી ગયા. જણાવી તો દે. હવે જુઓ, તેજસ્વી યાદવ નાના છે તો હું થોડું મારું સ્તર મેન્ટેન કરીશ. હવે એમના અને એમના પિતાજીમાં અને એમના કાકા વચ્ચે શું વાતચીત થઈ હશે આપણને શું ખબર. પણ હું તમને એક મોટી વાત રજતજી કહેવા માંગુ છું. હવે આ તોડ જોડ મરોડની પોલિટિક્સ ખતમ થઈ રહી છે. હવે પરફોર્મન્સની પોલિટિક્સ આવી રહી છે. હવે દેશની જનતા એક્સપેક્ટ કરે છે જે નીતિ પર ચાલ્યા હો એના પર ચાલો. નીતિ, નિયમ, નેતા. સારી સરકાર બનાવો, સારું કરશો, આશીર્વાદ આપીશું. નહીં કરશો તો બહાર કરશે. આ વધારે જોડ તોડ નહીં કરો. સારી વાત છે ને? દેશમાં આ થવું જોઈએ. તમારું કેવું છે કે તમે તેજસ્વીની વાતો પર કંઈ નહીં કહો, એ નાના છે, પણ એમની સામે કેસ કરવામાં તો પાછળ નથી રહેતા. હવે તમે મને પ્રોવોક કેમ કરી રહ્યા છો? એમની ઉંમર કેટલી છે? કેટલી પ્રોપર્ટી છે એમની પાસે? જરા એકવાર બતાવો. બધું ચાર્જશીટમાં છે. આ ક્યાંથી આવી ભાઈ? એ કહે છે મને જ્યારે દાઢી નહોતી આવી ત્યારે જ મારી પાસે પ્રોપર્ટી આવી ગઈ હતી. એવું કેવી અરે, રીતે થઈ શકે? હું પણ એક નાનો મોટો દેશનો વકીલ છું મારા સાથીઓ. આટલી પ્રોપર્ટીનું તો અમે વિચારી પણ નથી શકતા. આ ક્યાંથી આવી ભાઈ? તો જુઓ, તમારે લીધે, એટલે કે મીડિયાને લીધે અને જનતાને લીધે આજે સત્ય છુપાઈ નથી શકતું બનાવટના શબ્દોથી. પણ
તેજસ્વીની એક આર્ગ્યુમેન્ટ તો બરાબર છે કે જ્યારે તેમની સરકાર હતી તે લોકોને નોકરીઓ આપી રહ્યા હતા અને તમે એમના ઘરે ઈડી સીબીઆઈ મોકલી દીધી, કામ અટકાવી દીધું. કેટલી આપી રહ્યા હતા નોકરી? આ બહુ મોટી વાત થઈ ગઈ. ચાલો અમે અમુક જવાબ આપીશું ચૂંટણીની વચ્ચે. સમજી ગયા ને? આજે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આજે ભારતમાં એપલ બની રહ્યા છે, સેમસંગ બની રહ્યા છે. 1 લાખ કરોડના મોબાઈલ બહાર એક્સપોર્ટ થઈ રહ્યા છે. તો આ કામ થઈ શકે છે. ડિજિટલ ઇન્ડિયામાં જોયું કેવી રીતે આખા કોરોનામાં તમે વર્ક ફ્રોમ હોમ જોયું હતું ને? તમે સ્ટડી ઘરેથી કરી હતી ને? કોર્ટની સુનાવણી ઘરેથી થઈ હતી ને? તો આપણે કામ કરી શકીએ છીએ, તો કરવું જોઈએ. તમે પણ કરો. પણ સવાલ એ છે કે તમે ખાલી ગાળો આપશો, ટીકા કરશો, એવું કેવી રીતે ચાલશે? ના, એ લોકોને પૂછે છે કે જો તમે બીમાર પડશો ત્યારે શું રામ મંદિર જશો? બિલકુલ બિલકુલ પ્રાર્થના નહીં, તમે બિલકુલ બરાબર કહ્યું. રામ મંદિર તમે નહીં જાઓ, રામનું નામ લેશો, પણ આયુષ્યમાન ભારત છે 5 લાખ રૂપિયાનું, જન ઔષધિ કેન્દ્ર છે, તમારી દવાઓ સસ્તી થઈ છે. ભારતમાં મેડ ઇન ઇન્ડિયા તમારી વેક્સિન છે જે આજે લોકોને ફ્રીમાં મળી છે. આજે હું આ લોકોને એક સવાલ પૂછું છું, તમને વેક્સિન મળી હતી ને? યસ સર. તમને કઈ રીતે ખબર મળી હતી કે તમને પહેલો ડોઝ ક્યારે મળશે, ક્યાં મળશે? કંઈ યાદ છે તમને લોકોને? મોબાઈલ પર આવ્યું હતું ને? આ બધું કામ મોદીજીના નિર્દેશ પર હું જ જોઈ રહ્યો હતો બાકી લોકોની સાથે. 220 કરોડ ડોઝ અપાયા દેશમાં, તમારા મોબાઈલ પર સમાચાર આવ્યા છે. તો આ કામ થઈ શકે છે. ભારતમાં થયું છે ને? આજ તો છે ડિજિટલ ઇન્ડિયા કે તમે બિલકુલ એક્સેસ કરી શકો છો સૂચના અને બધી જાણકારી. તો જુઓ ભાઈ, ઈમાનદારીથી તો કામ. એમનો સવાલ એ પણ છે કે જો ભૂખ લાગશે તો મંદિરથી શું થશે? મંદિરની જગ્યાએ જો આ કરોડો રૂપિયા છે તે લોકોને ખાવામાં કામ નહીં, આવી ઘણા શકે. 80 કરોડ લોકોને ખાવાનું ખવડાવીએ છીએ ને ફ્રીમાં. એવું નથી હોતું. જુઓ, આજે ગરીબી ઘણી ઘટી ગઈ છે. આપણી વિચારધારા શું છે અને આપણા પ્રધાનમંત્રીની અને આપણી વિચારધારાની કે આ દેશમાં મંદિર પણ જરૂરી છે અને ઈમાનદારીથી કામ પણ જરૂરી છે. સનાતનનું સન્માન પણ જરૂરી છે અને સુશાસન પણ જરૂરી છે. તો આ બંને કામ થઈ રહ્યા છે, તો એમાં સમસ્યા શું છે? સુરક્ષા પણ જરૂરી છે. કોઈ ભારતની તરફ જોશે તો મારીશું પણ, અને જરૂર હશે તો ઘરમાં ઘૂસીને પણ મારીશું. આ પણ થવું જોઈએ. કેમ ન થવું જોઈએ? હવે મોદીજી તો બિહારના વિશે વારંવાર કહે છે કે અહીંયા પરિવારવાદની રાજનીતિએ બગાડી નાખ્યું છે બિહારને. હવે તમે જોઈ લો, લાલુજી છે, સજા મળી છે તો લડી નથી શકતા. પત્ની મુખ્યમંત્રી છે તો MLC રહી છે. દીકરો 2 વખત ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહ્યો છે. બીજો દીકરો મિનિસ્ટર છે. એક દીકરી રાજ્યસભામાં MP છે, 2 વાર લોકસભા હારી હતી, 3જી વાર લડી રહી છે મીસા ભારતી. હવે બીજી દીકરી આવી રહી છે કે ભાઈ હું પણ કેમ રહું પાછળ? લડી લો ભાઈ. મારો સવાલ રજતબાબુ એ છે કે લાલુજીને યાદવ લોકોએ ઘણા વોટ આપ્યા. કોઈ ગરીબ યાદવ વિધાયક એમનો મુખ્યમંત્રી કેમ ન બની શકે? ડેપ્યુટી CM કેમ ન બની શકે? તો નહીં બનશે. દેશે મોદીજીના કામને જોયું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચી ગયું એ દેશે જોયું છે. દુનિયાની 5મી ઇકોનોમી થઈ ગઈ એ દેશે જોયું છે. ભ્રષ્ટાચાર નથી થતો એ દેશે જોયું છે. અને સ્થાયી સરકાર હોય છે, એનો ફાયદો શું હોય છે એ પણ દેશે જોયું છે. એક કોંગ્રેસના મોટા નેતાએ મને કહ્યું કે હવે આ બની ગયા પ્રધાનમંત્રી, 10 વર્ષ પણ થઈ ગયા, હવે તો થોડો આરામ કરી લો. 12 વર્ષ મુખ્યમંત્રી, 10 વર્ષ પ્રધાનમંત્રી, 1 દિવસ રજા નહીં. 1 દિવસનો અર્થ 1 દિવસ પણ રજા નહીં. હમણાં જે એ દિવસે ગયા હતા શ્રી રામની પ્રતિષ્ઠામાં, તો જે મુખ્ય હતા તેમણે કહ્યું કે એમને કહ્યું કે 3 દિવસ તમે વ્રત રાખો. એમણે 11 દિવસ ખાલી નારિયેળનું પાણી પીધું અને લગભગ આ 11 દિવસ નીચે ખાલી ધાબળા પર સૂતા અને આખા દેશમાં બધી જગ્યાએ ગયા. ઘણું કઠોર કામ હતું. તો એમને પૂછ્યું, સાહેબ કંઈ ખાઈ લો? તો બોલ્યા, નહીં, થોડું તમે મને ચરણામૃત, એનાથી જ હું વ્રત તોડીશ. હવે એવા છે તો છે, કામ કરે છે, ફરે છે, પોતે પણ કામ કરે છે, અમને પણ કરાવે છે. તમને જણાવું રજતજી, ભગવાન એમને સ્વસ્થ રાખે, મેં આજ સુધી એમને બગાસા ખાતા નથી જોયા. આપ પણ જુઓ છો, ટીવી પર બતાવો છો, આપ પણ અહીંયા જઈ રહ્યા છો, ત્યાં જઈ રહ્યા છો, વિદેશમાં જઈ રહ્યા છો. તો જે વ્યક્તિ 4-5 વર્ષ કેદારનાથમાં ગુફામાં સાધના કરે અને જે આટલું કરે તો કંઈક તો છે ને એમની અંદર. તો અમને ગર્વ છે કે નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા, મહાન સાધક, યોગ્ય નેતા દેશના પ્રધાનમંત્રી છે અને દેશ પણ એનો ગર્વ કરે છે.